સૌથી પહેલા આ પંડિતજીને સાંભળો. 16 फरवरी 2026 की मैं बात करने जा रहा हूं, बहुत बड़ी बात, लिख लीजिएगा ये डेट. 16 फरवरी 2026 8:45 के बाद न्यूज देखना शुरू कर देना, मार्केट के डाउनफॉल की खबरें आनी शुरू हो जाएंगी. डेट लिख लो, टाइम लिख लो. 16 फरवरी 2026 से रात 8:45 के बाद न्यूज पर नजर रखना, अभी केवल नजर रखना. 17 फरवरी मंगलवार सुबह 9 बजे के बाद जो मार्केट चलती है, शेयर मार्केट, उस पर नजर रखना. सब कुछ आपके सामने होगा, मुझे कुछ कहने की आवश्यकता नहीं है. और 23 फरवरी से 20 मार्च तक शेयर मार्केट में, बाजार में बहुत भारी उतार चढ़ाव, बहुत ज्यादा वॉलेटाइल रहने वाली है मार्केट, ये लिख लो. 20 फरवरी 2026 को शनि और नेपच्यून की 0 डिग्री राशि में सटीक युति बन रही है, जो अत्यंत दुर्लभ ज्योतिषीय घटना है. इसको हम नॉर्मल ज्योतिषीय घटना नहीं कहते हैं. હવે આ એક એસ્ટ્રોલોજરના બેસ ઉપર આપણને માર્કેટમાં જે એનાલિસિસ છે એ આપણને પ્રોવાઈડ કરે છે. હવે એમનું કેવું એવું છે કે 16 તારીખના રાતના 8 વાગ્યા પછી આપણને માર્કેટમાં કોઈ પણ જાતનું આપણને ખરાબ એવી ન્યૂઝ જોવા મળશે, જેના કારણે માર્કેટ ઉપર એની બહુ જ ઇફેક્ટ જોવા મળશે અને કેટલાક તે ગ્રહો છે તેનો આપણને જે ટ્રાન્સફોર્મેશન આપણને જોવા મળે છે. હવે અહીંયા આગળ આપણે ન્યૂઝ, એસ્ટ્રોલોજી અને ટેકનિકલ એનાલિસિસ વાઇઝ આપણે કમ્પેરિઝન કરીએ તો આપણા માટે જે શુક્રવારનું જે ક્લોઝિંગ હતું તે એકદમ ઇમ્પોર્ટન્ટ લેવલ હતો, ડિમાન્ડ એરિયા એની નીચે જ જોવા મળ્યું. હવે આ ન્યૂઝ છે તે બહુ દિવસ પહેલાથી જ માર્કેટમાં ચાલ્યા હતા, જે રીલ્સમાં તમારે આવ્યું હશે તો તમને ખ્યાલ હશે. હવે આપણા માટે જે શુક્રવારનો દિવસ હતો તે આપણને ત્યાં ખ્યાલ હતો કે જો માર્કેટ 25,491 ના લેવલની નીચે ક્લોઝ થાય તો આપણને અહીંયા આગળથી ડાઉન ટ્રેન્ડ જોવા મળી શકે છે. હવે આ આપણા માટે શુક્રવારે જ અહીંયા આગળ ખબર પડી ગઈ હતી અને આ જે છે તે આપણે 4 થી 5 દિવસ પહેલા આપણને રીલ્સમાં જોવા મળતું હતું. કહેવાનો મતલબ એ છે કે તમને ટેકનિકલ એનાલિસિસમાં એક લેવલો ખબર હશે, કઈ જગ્યાએથી માર્કેટમાં રિવર્સલ આવી શકે છે અને કયું આપણને ઇમ્પોર્ટન્ટ જે લેવલ છે, જો આની નીચે કાં તો આની ઉપર બ્રેક થાય તો માર્કેટમાં આપણને રિવર્સલ જોવા મળે છે. મતલબ ન્યૂઝ અને એસ્ટ્રોલોજી અને ટેકનિકલ આ ત્રણેય વસ્તુ વર્ક કરે છે, બટ દરેકની માસ્ટરી અલગ ઉપર હોય છે. હવે આ જે એસ્ટ્રોલોજર છે તે એવું કહે છે કે કાલના દિવસ પછી આપણને માર્કેટમાં ખરાબ ન્યૂઝના કારણે માર્કેટમાં જે ડાઉનસાઇડની મોમેન્ટમ જોવા મળશે. હવે ટેકનિકલ વાઇઝ આપણને ખબર છે કે ઇમ્પોર્ટન્ટ લેવલ નીચે પણ આપણને ડાઉનસાઇડની તરફ ક્લોઝ જોવા મળ્યું છે. બંનેના કમ્પેરિઝનની સાથે આપણે એનાલિસિસ કરીએ તો હકીકતમાં આપણને માર્કેટ ડાઉનસાઇડ જતું જ જોવા મળે છે. કહેવાનો મતલબ એ કે હવે ફરીથી એક પણ કેન્ડલ જો પ્રીવિયસ ડે લોની નીચે ક્લોઝ થાય છે તો માર્કેટમાં જે પણ આપણને નીચેની સાઈડ સ્વિંગ દેખવા મળે છે, જ્યારે બનશે ત્યારે આપણે જોઈશું, પણ એક પણ કેન્ડલ જો ક્લોઝ થાય છે ફરીથી લોની નીચે તો ફરીથી આપણને ડાઉન ટ્રેન્ડ આપણને જોવા મળી શકે છે માર્કેટની અંદર. તો જોવાનું કે સોમવારે કઈ જગ્યાએ માર્કેટ ઓપન થાય છે. સોમ અને મંગળવાર આપણે 2 દિવસ સૌથી વધારે આપણે અહીંયા આગળ ઇમ્પોર્ટન્ટ રહેવાના છે. તો જોઈએ હવે કાલે ક્યાં આગળ માર્કેટ આપણને ઓપન થતું જોવા મળે છે.